ઉપલેટા પાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારે અહીં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય આપી વરણી કરાઈ છે। ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં 36 બેઠકોમાં ભાજપની 22 બેઠક પર જીત થઈ હતી તો કોંગ્રેસને ફાળે 6 જેટલી બેઠકો આવી હતી અને 2 બેઠક પર અપક્ષનો વિજય થયો હતો તેમજ એઆઈએમઆઈએમના ઉમેદવારની 1 બેઠક પર જીત થઈ હતી। આ ચૂંટણીમાં 5 બેઠક બિનહરીફ થઈ હતી। આ નગરપાલિકામાં ભાજપની જીત થયા બાદ આજે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરાની અને ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાબેન વ્યાસની તો કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન મયુરભાઈ સુવાની વરણી કરવામાં આવી છે। ગજેરા વર્ષાબેન આજે મને પ્રમુખ પદ નગરપાલિકામાં પ્રમુખ પદની આપી છે મને। હું આ સમય ઉપલેટા વતી જનતાને ખાતરી આપું છું કે હું સર્વને સાથે લઈને ઉપલેટાના હિતમાં કામ કરીશ। ઉપલેટા શહેરના સ્થાનિક પ્રશ્ને જેવા કે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક લગતા પ્રશ્નો, રોડ રસ્તાના કામને અગ્રતા આપીશ। સમગ્ર ઉપલેટા તીસરી આંખ સીસી કેમેરામાં હેઠળ આવશે લેવામાં એ પ્રયત્ન કરીશ। ઉપલેટાની ગરીબીની રેખા નીચે આવતા મારા ભાઈઓ બહેનો રોટલા અને ઓટલાની ચિંતા અને વ્યવસ્થા પાર્ટીનો આ સાથે લઈને કરીશ। સ્થાનિક પ્રશ્નો જે કાંઈ હશે તેનો ઉકેલ મારી ટીમ સાથે મળીને કરીશ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશ। સર્વજન હિતાય સર્વજન સુખાય સૂત્રને સાર્થક કરીશ। સદાય ઉપલેટાનું હિત ધ્યાને રાખીશ। આ તકે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ખાસ આભાર માનીને તેમના નેતૃત્વમાં ભારતના વિશ્વને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે। તેણે સાબિત કરી આપ્યું છે કે ભારતને પોતાનો મત છે તે વિશ્વમાં કોઈની હામાં હા પાડતો નથી। આ તકે મારા પરિવારો પણ આભાર માનીશ। મારો પુત્ર અમર ત્યાં પુત્રવધુ કિંજલને મને હંમેશા પાર્ટીના કામ માટે પ્રોત્સાહિત કરેલ છે। મારો પૌત્ર આરવ જ્યારે મારા હસબન્ડ માલિક તરીકે ઓળખાય છે ભૂપતભાઈ ગજેરા તેનો મારે ખાસ આભાર માનવો છે જેને મારી રાજકીય કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન આપેલ છે। આજરોજ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના 27 નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે। આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું। મેન્ડેટને વ્હીપને બધાએ જંગી બહુમતીથી 27 સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢેલ છે। હાલ જે 3 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં શું કહેશો બાબતે? સોરી, 3 મહિલાને સુકાન સોંપાઈ છે। હા, 3 મહિલાને પ્રતિનિધિત્વ આપવું એ આપણે સારા ભારત અને ગુજરાતમાં મહિલા કેમ પ્રતિનિધિત્વ કરે અને રાજકારણમાં કેવી રીતે સક્રિય બને એ પ્રયત્ન રૂપે ભારતીય જનતા પાર્ટીએ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે। હું જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ આજે નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધાઈ સભ્યોનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું, ખાતરી આપું છું। ત્યારે ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવાઈ હતી। સરફરાઝ કોળી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।